છોટાઉદેપુર જવું છે ગણપતભાઈ સાહેબ સાથે. ત્યાં કેટલાક સમયથી બે પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે. એક હાઇડ્રો પાવર આવવાનો છે. હાઇડ્રો પાવરનું કોઈ પણ સ્ટેશન બને એટલે અનેક લોકો વિસ્થાપિત થવાના છે. જીએમડીસી ની અંદર પણ અનેક લોકો વિસ્થાપિત થવાના છે. અરે ભાઈઓ બહેનો, આ ગણપતભાઈ સાહેબ ને મને બરાબર એ લોકોને અમે ઓળખીએ છીએ. આજથી થોડા વર્ષ પહેલા અમારા દક્ષિણ ગુજરાતના લોકોને એવું કહેતા હતા કે આ નરેન્દ્ર મોદી એટલી મોટી નહેર બનાવવાના છે કે તમારા કેટલા બધા ગામડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં બધા લોકોને મોકલી આપવાના છે. એટલા મોટા હાઈવે જવાના છે કે તમારે બધા લોકોએ વિસ્થાપિત થવું પડશે. ભાઈઓ બહેનો, હું નવસારી જિલ્લામાંથી આવું છું. મારે ત્યાંથી 2 એક્સપ્રેસવે પસાર થાય છે. મારે ત્યાંથી બુલેટ ટ્રેન પણ પસાર થાય છે મારી જ વિધાનસભામાંથી. એક ગામડું નહીં પણ એક ભળિયું વિસ્થાપિત નથી થયું. હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહલ્લો પણ વિસ્થાપિત થવાનો નથી ને અમે આ યોજના બનાવવાના પણ નથી. શેના માટે ગુમરાહ કરો છો? સીઝન આવે એટલે આદિવાસીઓને કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરવા? ભાઈઓ બહેનો, વર્ષો પછી કોઈ સારું શિક્ષણ આપવાનું કોઈ વિચાર્યું હોય ને તો નરેન્દ્ર મોદી વર્ષો પછી આદિવાસી સમાજની કાયાપલટ કરીને મુખ્ય ધારામાં લેવાનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી. એટલા માટે મેં પહેલા જ કહ્યું છે કે આજે અમારા ધારાસભ્યો એક એક રસ્તાને યાદ કરતા હતા, એક એક વિકાસને યાદ કરતા હતા. ત્યારે હવે તમને હું પૂછું છું કે આદિવાસી સમાજના મસીહા કોણ? બોલો કોણ? કોણ? જોરથી બોલો. આદિવાસી સમાજનો જો સર્વાંગી વિકાસ કરવાનો જો કોઈ વિચાર કર્યો હોય ને તો એક આદિવાસી સમાજના મસીહા તરીકે આદિવાસી વચ્ચે જે વ્યક્તિ આવ્યા છે એવા નરેન્દ્ર મોદીને મસીહા ગણા. ના ભૂતો ના ભવિષ્ય. આવું વ્યક્તિત્વ મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. ભાઈઓ બહેનો, આવા વ્યક્તિત્વ, આવું વ્યક્તિ એ વર્ષો પછી પૃથ્વી ઉપર જન્મ લેતું હોય છે અને માંડ આપણને મળ્યું હોય ત્યારે મહેરબાની કરીને કોઈની વાતમાં આવતા નહીં. એ વાત કરવા હું તમને આવ્યો છું. ભાઈઓ બહેનો, આ રાતોરાત આ રાજ્યનો કે આ દેશનો વિકાસ નથી થયો. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની ટીમની ખૂબ મહેનત છે, ખૂબ મહેનત છે. અમારો એક બૂથ ઉપરનો કાર્યકર્તા ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય આદિવાસી, જય જવાન આ વાત કરતા કરતા આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી. ત્યારે તમે આજે આખા દેશની જનતા 140 કરોડ જનતા એ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર ભરોસો મૂકે છે. ગુજરાતની 6.5 કરોડ જનતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભરોસો મૂકતી હતી અને જ્યારે ભરોસો મૂકે ને ત્યારે જ આ દેશનો વિકાસ થઈ શકે. એમને વિકાસ નથી થતો. ભાઈઓ બહેનો, 500 વર્ષ કરતા વધારે જૂનો પ્રશ્ન અયોધ્યાનો. આ કમનસીબી તો જુઓ કે જે દેશની અંદર જે અયોધ્યા જેવી પવિત્ર ધરતી ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીનો જ્યાં જન્મ થાય ત્યાં રામ મંદિર નહીં બને. આ કેવી ઘટના હતી? આજે મારી સામે સંતોષરીઓ બેઠા છે. આપણને ગર્વ થાય કે પુનઃ ભગવાન રામચંદ્રજી અયોધ્યાની નગરીમાં એક ભવ્ય મંદિરની અંદર પુનઃ એ બિરાજમાન થયા. આ કોઈ નાની સૂની વાત નથી.
ભાઈઓ બહેનો, મને કેવું આવે, કોઈ નરેન્દ્ર મોદીને આંચ આવે આવે તો પછી તમે શેની ચિંતા કરો છો? ખાલી હું એટલું જ કહેવામાં આવ્યો છું કે ગણપતભાઈએ જે કહ્યું છે, આ બધા લોકોને કહું છું કે કૂવામાં હોય તો અવાડામાં આવે ને, કૂવામાં હોય તો અવાડામાં આવે ને, તો તાલુકા જિલ્લા પંચાયત જીતવી પડે કે નહીં જીતવી પડે? કૂવો ભાજપ પાસે છે, કૂવો ભાજપ પાસે છે, અને અહીંયા છોટા ઉદેપુરના અવાડા તૈયાર કરો. સીધું પાઇપલાઇન થી છોટા ઉદેપુર સુધી, ગાંધીનગર થી અહીંયા સુધી આવી જવાનું છે. કોઈ વચોટિયા નહીં, સીધું છોટા ઉદેપુરમાં. કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વ્યવસ્થા જ એવી કરી દીધી, ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન, કોઈ વચમાં હિલાય નહીં. શૌચાલય આપવું તો એ ખાતામાં, ખેડૂતને રૂપિયા આપવા તો એ ખાતામાં, આવાસ આપવું તો એ ખાતામાં, બધું જ ડીબીટી થી તમારા ખાતામાં, કોઈ વચોટિયા નહીં. પછી શેની ચિંતા કરો છો? એટલે પેલા કોઈ આવીને સીઝને આવીને કોઈ બોલી જાય એટલે આપણે માની જવું છે? હવે મને વિશ્વાસ આપો, તમે માનવાના છો? શું એ આદિવાસી આગેવાન તમે કોણ? શું અમે ઉપરથી આવેલા છે? અમે 100% સોનું છે, પ્યોર આદિવાસી લોકો છીએ. જરા પણ ભેળસેળ નથી, જરા પણ ભેળસેળ નથી. અને ભાઈઓ બહેનો, આજે તો નેતા તરીકે તમને દેખાઉં છું, પણ મેં લોકોને ત્યાં મજૂરી કરી છે, ઈટના ભઠ્ઠામાં પણ કામ કર્યું છે. એવી પરિસ્થિતિમાંથી હું આવેલો છું. મેં મારા ભૂતકાળને ભૂલ્યો નથી. એટલા માટે એક આદિજાતિ વિભાગ મારી પાસે છે. એક મારા જેવા સામાન્ય માણસને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના 107 કરોડ, 101 કરોડ ને 7 લાખ લોકોની ચિંતા કરવા માટે મને જવાબદારી આપી છે. આજે આપણી વસ્તી 1 કરોડ ને 7 લાખ થવા જાય છે. આ બધા લોકોને હું ખાતરી આપું છું કે અત્યારે ગણપતભાઈ સાહેબે કહ્યું ને કે અત્યાર સુધીમાં વનબંધુ પેકેજની અંદર 2 લાખ કરોડ રૂપિયા વપરાયા છે. પણ તમે બધા લોકોએ સાંભળ્યું હશે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી અને એની સાથે સાથે પૂરા રાષ્ટ્રમાં રહેતા આદિવાસી સમાજનો ગૌરવ દિવસ એટલે 15 નવેમ્બર, આ બંનેની ઉજવણી ડેડિયાપાડા ખાતે થઈ. અને એ દિવસે એમણે ડેડિયાપાડાની ધરતી ઉપરથી ઘોષણા કરી કે ગુજરાત સરકાર આવનારા 5 વર્ષમાં 2 લાખ કરોડ આદિવાસી પટ્ટાની અંદર રૂપિયા વાપરશે. આ વર્ષે આપણું બજેટ 40,000 કરોડ રૂપિયા છે, એક વર્ષનું. આવનારા દિવસમાં અનેક વિવિધ યોજનાઓ સાથે આવવાના છીએ. અહીંયા જંગલની જમીનની પણ વાત થઈ. હું થોડા દિવસમાં ફરીવાર જે આપણા પ્રાયોગિક વહીવટદારની જે કચેરી છે એનું ભૂમિપૂજન કરવા આવવાનો છું. અને તે દિવસે જે સાચા છે, જેનો નિકાલ આવી ગયો છે, એવા લોકોને પણ જંગલની જમીનના સનદો આપવા માટે મેં નિર્ણય લઈ રહ્યો છું. એટલે ભાઈઓ બહેનો, જે કંઈ આપીશું તે અમે આપીશું. હવે ભરોસો રાખજો.